હું થયું પાછું? એ સાહેબ માર ઘરવાળાએ મને બહુ જ મારી. એ બહુ કરી હવે. આ માથા ફાડી નાખ્યા. હા મામા એટલે બાતતા ન હોય તો તમારા ઘરવાળાએ ને તમને એટલી બધી મારી, માથું ફાડી નાખ્યું. તે મને બહુ મારી. તો સાના રહી જા. એટલું માર્યું સાવ કઈ મરાય બાયું માણાને. તમે નથી માર્યું ને હામું? ના ના મેં નથી માર્યો, ખાલી બે ભાન થઈ ગયું. હે હા બે ભાન થઈ ગયા. બે ભાન થઈ ગયો? હા ઓહો તો ઈ તમારી ઉપર કેસ કરશે ને મારે હવે તમને પકડવા ઈ જોઈએ. કેસ નહીં કરે. નહીં નહીં એના માં હાથ દે માર્યા જ કરે તોય કોઈ દી કેસ નહીં તમે કર્યો. કહેતા હું તમને બસાવી લઈ. ચટાર્યો એટલે હું તમને બચાવ, માર ઘરવાળાને પકડી દઈને હપોડી નાખો. એની હિંમત કેમ છે મને મારવાની? પણ બહુ તમે મારી. માર્યું એટલે હામો. સાના રહી જાઓ, સાના રહી જાઓ. હું બેઠો ચટાર્યો બેઠો હાથ છું. ભાગી નાખ્યો, ઓય માથું ફોડી નાખ્યું. જો જોવા જો તો હા આ ડોક્ટરે જોઈને તપાસ કરી લીધો. પણ તો તમે આવા ધંધા ન કરતા હોય તો બાંધવાનું બંધ કરો હવે તમે. નકર તમને પકડીને મારે જેલમાં નાખવા જોઈએ. કઈ બાધા નહીં. તો ખાલી વડસડ થઈ. અમારી બેન નો મત થોડોક તે સી બનાવતી હતી મેગી અને ઓલા ભાઈ આવીને એમ કે પાસ્તા ખાવા. પાસ્તા ખાવા. માણસને ગરમી થાતી હોય રસોડામાં તો પછી આ બેન ને બિચારા થોડીક રીહ ચડે તે એને લઈને પેલોડાને કા કર્યું અમારે તમારી બેન નું માથું પટકાય બળિયો માર્યો તમને? બળિયા મારા ભેગા મેં રેડી કરી. ઓલરેડી જ નાખ્યો તમે શું માર્યું પછી? મેં એને હામો બળિયો માર્યો. આમાં મારી દીકરાને થાતું છે તમારે આમું ધણીને નો મરાય. પણ એ છે જેવું માર ખાય એવો. ઓ મારી બહુ મારી સાહેબ મારી. હવે સાના રહી જાઓ. હું અહીં બેઠો છું. તમ તારે તમે ઉપાજી કરો માં. તમ તારે તમે ચિંતા ન કરો. હું તમ તારે તમારું છે ને એ બધું રેડી કરી દઈશ. હવે તમે બાંધતા નહીં ને માથું ફાડી નાખ્યું આમ જો તો લોહી નીકળી ગયું. બહુ દુખે સાહેબ બહુ દુખે. અરે આવા ડખા ન કરતા હોય તો એમાં પણ એને માગે મોગા મોટે મેગી નો ખાઈ લેવાય. પાસ્તા ખાવા લે. પાસ્તા ખાવા પાસ્તા હોય તો બનાવી દો ને કા બેન. કઈ હવે એક કામ કરો, તમે ઘરે જાઓ.